हाय फ्रेंड्स, केम छो बधा? तमारुं खूब खूब स्वागत है मारा किचन में। आज आपणे बनावीशुं दाबेली में वपराती के पछी कोई पण चाट में वपराती मसाला सींगनी रेसिपी। तो एकदम इजीली झटपट घरे बनी जाए छे अने बजार करता पण टेस्टी बने छे। तो चालो बनाववानुं शरू करी। तो मसाला सींग बनाववा माटे मैं अहीं गैस पर कढ़ाईओ मूकी दीधो छे, तेनामां 2 चमची जेटलुं तेल उमेरी दीधुं छे। तो आ रेसिपीमां वधारे तेल नहीं लागे एटले ओछुं ज तेल उमेरजो। तेनामां 1 चपटी जेटली हींग उमेरी छे अने 250 ग्राम जेटली सींग उमेरी दीधी छे। हवे आ जे सींग छे ए बजारमांथी मैं रेडीमेड लीधी छे, जेने मोरी कहेवामां आवे छे अने छोतरा काढेली होय छे। जो तमारा पासे घरे आवी रेडीमेड सींग ना होय तो तमे घरमां रहेली मगफळीने पहेला शेकी लेजो अने पछी तेना छोतरा काढी लेजो, एटले आ टाइपनी सींग रेडी थई जशे। तो अहीं 250 ग्राम जेटली मैं मोरी सींग उमेरी दीधी छे। हवे साइडमां आपणे एक मसालो रेडी करीशुं, जेना माटे मैं 1 चमची काची वरियाળી અને 8 થી 10 મરી લઈ લીધા છે। જો તમને મરી ન પીસવા હોય, ન કૂટવા હોય તો તમે મરીનો પાવડર પણ યુઝ કરી શકો છો। આ બંને ઇન્ગ્રેડિયન્ટને આપણે અધ કચરા ક્રશ કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ અધ કચરા ક્રશ થઈ ગયા છે। તો એ આપણે સિંગમાં ઉમેરી દઈશું। તો બજારમાં મળતી સિંગમાં વરિયાળીને નથી ઉમેરવામાં આવતું, કારણ કે વરિયાળી બહુ જ મોંઘી મળે છે અને આવા મોંઘા ઇન્ગ્રેડિયન્ટ બજારમાં મળતી સિંગમાં નથી ઉમેરવામાં આવતા, એટલે ઘરની સિંગ વધારે સારી બને છે બજાર કરતાં। તો ઘરે જ બનાવીને ટ્રાય કરજો। હવે તેનામાં બીજા મસાલા ઉમેરીશું। તો 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, પોણી ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કે પછી તીખું લાલ મરચું ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરી દીધો છે અને લાસ્ટમાં આપણે થોડા એવા લીંબુના ફૂલ ઉમેરી દઈશું। જો લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો તમે અહીં આમચૂર પાવડરનો યુઝ કરી શકો છો, તો એ તમને 1 ચમચી જેટલો ઉમેરી દેવાનો છે। હવે બધા જ મસાલા ઉમેર્યા પછી આ સિંગને આપણે બરોબર રીતે મિક્સ કરી લેવાની છે। અત્યારે મેં ગેસની ફ્લેમ થોડી સ્લો રાખી છે। આ મસાલા ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યાર પછી લાસ્ટમાં આપણે અહીં ઉમેરવાનું છે સુગર પાવડર, એટલે કે ખાંડનો પાવડર। તો અહીં મેં ખાંડને પીસી લીધી છે અને 2 ચમચી જેટલી મેં અહીં ખાંડનો પાવડર ઉમેરી દીધો છે। જો તમને મીઠાશ વધારે જોઈએ તો તમે 1 ચમચી વધારે પણ ઉમેરી શકો છો। તો એ ટેસ્ટ તમને કરી લેવાની। જો તમને વધારે મીઠાશ જોઈએ તો એ પ્રમાણે તમને ખાંડ ઉમેરવાની રહેશે। તો 250 ગ્રામ સિંગ પ્રમાણે મેં આ રીતના મસાલા વાપર્યા છે। આ માપ પ્રમાણે મસાલા વાપર્યા છે। તમારી ક્વોન્ટિટી વધારે હોય તો મસાલાનો માપ પણ વધારી દેજો, એટલે તમારી રેસિપી પરફેક્ટ બને। તો આપણી મસાલા સિંગ 5 જ મિનિટમાં બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો તમે પણ આ મસાલા સિંગની રેસિપી ઘરે ટ્રાય કરો, કેવી બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। આનામાં આપણે કાચી વરિયાળીનો પાવડર ઉમેર્યો છે, જે બજારમાં ઉમેરવામાં નથી આવતો, તેથી કરીને આ ઘરની સિંગ બજારને પણ ટક્કર મારે એટલી ટેસ્ટી બને છે। તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો। આવા જ નવા વિડીયોઝ જોવા માટે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ, એક આવા જ નવા વિડીયો સાથે, એક આવી જ નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।